કાકા હેડો કે પેલા ફટાફટ ફટી જાય હમણાં દીધું. ખાવાનું તો જબરું જબરું હોય. મેં જોયેલું તે મેં જોયેલું છે હેડો. એવું છે. ઓવે ખબર ફટાફટ આ આયા ખબરો ભાઈ આયા તો આવો તો હેડો ફટાફટ કિને તો હે જા તમે પેલા પ્રોગ્રામ એક ગોમમાં ખાવાનું છે ચોક ગમ એ તો મને ખબર હે ખાવાનું તો જાઓ તમે મુલીને આયા બહેણી ભરીને માજી નહીં આયા બહેણી ભરીને આયા માજી બરોબર ભાડું. હા કુએ થી ખા હા કુએ નહીં જવું હોય તો મંદિરે સાફ સફાઈ કરવી હે ને આ ઉપર બાવળિયાની વેટાઈ ત્યાં કાપીને ભોનો કઢાય બાવળિયા થોડા નંગ તો કપાય કેમ લોખેવાળામાં પૂછવું પડશે ને આપણે બંકી માતા રજા લેવી આપણે બંકી માં જવું પડશે જય બંકી. હા એટલે રજા લઈને આપણે કાપે ને તો ચંપક વધો ના આવે ચીડી તમારી વાત તો સાચી. એવું ને હાલ તો ખાવા લાવી દીધું કે આપણે કુવા પેલા પૂછવું નહીં પડે. તો પૂછી લઈએ ને હાલ તો ખાવા મળી ગયું આપણને હાલે બંકીમાં હોદ ની ફેર મળી જાય હવે આવું શું કેવું રેકડ છે આપણે ફેર લાવવું છે થોડું વધારે ના ના આટલું ઘણો થાય હાલ તો ભરેલી નાઈ બેન બરાબર કુએ છે બંકી માં કો હોદ ને વેત થોડો કરે તો થઈ જાય બંકી માં ઘરે જાય બધું લુકાઈ વાળા પૂછી લો બંકા ભુવન બેહી જો બેહી જો હેડો ઓથી સીધે જના કોઈ જાવ ઓથી જાય યા તે બંકુ એ જો બરાબર કાકા બેઠા બેઠા પકડી ગયા ભાઈ. તો ભૂરાકો એટલે ભૂરાકો ઓહો તમારા ભૂખાડવા વાળા તો ઘણી દાડી દેખાણા તમારે બધાને અરે સોર છે પેટ્રોલ કાઢે બધો. ભૂરજી તમારે અમારે કોઈ આપવું પડ્યું ઘણી દાડી બસ કોમ હતું તો આવવું પડ્યું ભૂખાડવા વાળાને તમને કોઈ ખબર નહીં હોય ને એની ખબર કો તો ખબર પડે કે મજા આવી હોય ને બધો આ નવરાત્રી આવી નજીક તમને ખબર છે ઓહો નવરાત્રી ની ખબર છે નવરાત્રી ની કેમ ખબર હોય ખબર છે તો મંદિર સાફ સફાઈ કરવાની હતી મંદિર સાફ સફાઈ તમારે કેવરાવવું પડે કે ભૂવો તમારા ઘેર બેઠો હોય કે એ વાત સાચી છે ભૂવો પણ અમારે તો ભૂવાને ખબર નહીં થોડી બગી મારા ભૂવો તમારા ઘેર છે એ વાત સાચી છે એટલે શું કરવાનું છે કોઈ લાવવાનું છે તોરણ બીજા કે ના ના તો ડાળા કાપા છે ઉપર થોડા બાવળિયા રજા લેવા આયા ના એ વાત સાચી બંકી માં રજા લેવી પડે ચારે ચાર આયા છે એમ તો આયા કે આ શું ઠીલી એમની બહેણી શું ભરેલું છે કોઈ નહીં તો ચમ એમને આયા છે કોઈ નથી હોય કો તો ખરી હંતા કોઈ નથી કશું શું હોય મોય એટલે પણ કો તો અમારે કોઈ નથી જોતું આમ કીધા હાટે કોઈ નહીં કોઈ લેવું એમ કહો છો આ તો અમારે ચાર જણા ખાવા ચાર જણા ખાઓ શીરો ખાવો છે શીરો ઓહો આ ભૂખાડવા વાળા ચાર થઈ શીરો બનવા મળ્યો ઘરે અરે એ તમારે ના દેખવાનું અમે ગમે મોગીને લાયા હોય. મોજીન લાવ્યો કે ઘરે પણ હાસુ બોલતું તમારે લાગતું લાવ્યું તો ગોમમાં તો જમણવાર અમને ખબર હોય કે આ ભૂખાડવા વાળા માજા સિવાય કોઈ હુજતું જ નહીં એ તો અમારે કેવરાયું તું ચંપકભાઈ કીધું તું પેલા હવે તો અમને ખબર છે કે કેટલું વ્યવસ્થિત કે તમે લેવા આવજો એમ. ઓળખે છે તમને હારી કી મારા આસો ના બંકોજી ગયો હતા એ જે ગમે હોય તમારે શું કોમ છે રજા લેવાની છે ને આપણે પાઠ બેહાડીને તો મારા હાથે હેડ ગયો તો મુએ લઈને જાય હા તમે લઈ જો કે પાડજે એને મૂકો ને એટલું જ કેવું જાણે પંજાબ તમારે નહીં કરે માપે બોલવાનું ના, કહી બોલો, દેજો બોલો. આ કહી દેજો હોય બાકી આ કેનો કુવો તમને ખબર છે રવાજે લુખાડવા વાળાનો કુવો છે લુખાઈ વાળાનો કુવો છે હોય એટલે કોઈ પાવર નહીં કરવાનો કહી દો તો પીને ચૂપચાપ એટલે તમારે ખેતર આવવા પડ્યા ભાવજો બાજરી પાછી બંધ થઈ જાય તારે નહીં કેવું વાત છોડો બીજી છોડો કેવું ચાલે તમારે અમારે તો રેડી ચાલે છે પણ કોણ કહી દો એને ચોય વાતે વાતે બધું લેક્ચર લેવાનું આવે છે અમે તો ગમે એ કરતા હોય તો હવે એમ કે પૂછતો હતો એમ બાજરી ફાડી એટલે આ ભમરાડો કંટાય છે પણ ખબર નહીં પડાવતી શીખવાડો કે કોણ કોક આપણે શું અમે હોય વાકે અમે શું કીધું તમે દુખા નહીં કોક ના કુવાઈ પાછા પાવરો કરો ચાર એકડી પડ્યા છો નવ જોયા હોય છો લુખાઈ વાળાને શું કરતો બોલતા બંધ કરી નાખો. બોલવાનું માપી અમને શું બંધ કરો તમે ના બંધ થઈ ખાલી આપણે બોલવાનું બંધ કરો તમે ખાલી કોક કર દો. કપૂરભાઈ રૂપિયો હોય તો હાલો અમને ચપ થઈ જાય તો એટલે આ રૂપિયા દેવા તો અમે ને ભલે અમારા બાર ની નિશાની છે રાજી જગ્યા કે એક રૂપિયા એ બ્રાજી તો પણ અમારા બાર ની નિશાની છે એટલે લીધો છે એ રહેવા જો આપડે મંદિરે તોરણ ભરવો છે ને વરાડે આલો પડશે પછી ના ના હેડો 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 આપડે ફટાફટ હેડો ઉઠવાળા હેડો ઉઠવાળા ફટાફટ હેડા જ જરા મશીન નહીં. ચપકભાઈ હા હોય ને ચાય પત્ર લાવ્યા ફૂટેલો ફૂટેલો પત્ર ફેંકરે અમારે ગમે તમારે શું કહેવાનું આવું છે લુખાઈ વાળાને આ ભત્રીજા તો ઉર્યો છે લુખાઈ વાળો હું જ ગાડી શીખશું બધાય આ બંકો જઈ ગયા નાવા ગયા નાવા ગયા છે
શું કરી છે ખેતરમાં તો ઓહો હો ચમ નાવા જેમ ગયા છે જમણમાં જવાનું છે હોજનું. ઓહો ભગવાનભાઈ જવું પડે વળી, એ તો ભોજી છે, ગમે તેને ફોન આવે જવું પડે. સંપર્ક ભાવ કરી રમેશભાઈ ગયા છે તો જવાનું એમ નાવા ચમ ગયા બોલાવો તળાવમાં આબુ ના જોવાય ને અમારે તળાવમાં નાવા ગયા છે તો શું કરે? અમારે તળાવ પોણીની બસત કરી છે કને છે અમારે તળાવ? થોડુંક બધા જ. તળાવ પર છે, લુખાઈ વાળા કી. ટોકું તો ખાલી પડ્યું છે એને અમારે ટોકો ભરવાની જરૂર જ નહીં, ડાયરેક્ટ પીવો તો ઘૂંટિયા ભરીને લાવવાનું. તળાવમાં હા લુખા ડોહા નોમ તો રાખશે રે તો બંકાજી તમે ટૂંકો પાડો એવું હોય તો થોડું કોમ ભત્રીજા બોલાવતા ટૂંકો પાડ પેલી બાજુ. ફટોફટ આવજી મથુરજી હા, થોડું હરખું કરો આપણું બાધું એ તો અમારે કમ્પ્લીટ જ છે. શું હરખું? આ તો વરાળ જે ભાજી આવશે આવવો પડશે વરાળ તો આવી જાય, તમે જો તમારે કોઈ પૂછ્યા છે કે નહીં આવે. અરે અમને રૂપિયો દેખીને તમે આમ ગોજામ ઘાલ્યા કે બીજો? તો નિશાની લીધી છે, કોઈ પૈસા નહીં લીધા અમે. એવી નિશાન તમે ખાસી ભેળી કરી છે ને તમે સાચું કહ્યું છે, ભેગા કરે. ખાસા ભેળા કર્યા એ પણ તમારે શું કામ છે? અમે ગમે છે નહીં એટલે કે વરાળમાં આલજો રાખ એટલે મંદિર માં આજે હો અમે હીરા બંકાજી આ મારા કાકો ઓ ભૂરાભાઈ ગયા ના શું નાવા ગયા. ઓહો જોડે નહીં રૂપ બદલાઈ ગયો એને તો તળાવના પાણી નાવા કે એવું છે એમ ઓહો બગાડ ભરે આ તો ડાક છે લુગડે વાળતું છે એમાં એવું હોય તો એક કોમ કહું તમને તમે બધા કેમ આવ્યા છો ભાઈ? કોમ હતો એટલે આયા શું કામ હે? આ થોડું કાપા તો ઢાળ આપડે મંદિર ને ચોય બંકી માતા મંદિરે હવે ચો રેજી ખબર આ તો કોઈ ખબર જ બરાબર તમને ખબર છે ના મને ખબર નહીં ચમ કાપવાનો ઢાળો કેમ કાપવાનું. તમને ખબર મધુરભાઈ નવરાત્રી ને એટલે વળી કે તો આ મૂર્ખો નવરાત્રી આવી છે તો વળી વાતું એમ કેમ ફેરવો છે એવું? પણ રહેતા તો ખબર હોય કે છે ને અમે તો તળાવ કરી મોજ ગરબા રમશે પણ આપડા માતાજી ને મંદિરે જ કરવું પડશે ને આપડે બગી બંકી માતા આપડે બાપ દાદા હતા ને બધું કરતા પણ એના માટે રજા લેવી પડે બંકીને દાડા કાપવો હોય તો એટલે તો આયા છો અમે હોય એટલે તો આ એટલે અમે જ કાપત પૂરો એવું છે એમ હા રજા લઈને આપડે કાપા એટલે સફાઈ કરીને થોડું તોરણ લાવવા આપડે વરાળ કરી. પાટ ડાળો હવે ભૂરા વરાળ કરવાનો છે પાંચમો મેળવા પડશે પૈસા પાછા. ઘરની માતા એવી છે ઘરના ભૂવા ઘરની માતા પારકા ઘરના નહીં પૈસા દઉં છે આપણે. તો તમે ભૂગડવા વાળા કે અરે આ લુખાઈ વાળા કદી ના ઢાપ્યા એટલે કદી જ ના ઢાપ્યા. નહીં જોતા પાટી મેળવા પડે પાટના માગે છે. અને હવલી બંકાજી બોલો હા શું પેલા ભરવા કોણ ઉર્યા એ તો બહાર થી આયા બહાર થી આયા હતા જોરાવ આયા હતા હવે ત્યાં તમે હુઈ છે દોરા ઉભા છે નહીં હું ગડવાય દોરા વાય ખબર નહીં હવલી ભૂરા આપડે ઘરની માતા અને ઘરના ભૂવા છે આવું જ ના હોય પણ પાંચમો જ મેળવા પડે. અમારો રિવાજ છે. પાટમાં ના મેળવા એક તમને વાત પૂછું તો લો લો આ પાંચમો મેલે લો. આઈ ગયો કે કેટલા સિક્કા રાખે છે? એક સિક્કો તો મને આલ્યો મને. ગાડી યારી. એક સિક્કો તો અલા મને તમે આલ્યો. હો તો લુખાઈ વાળા કે 1 રૂપિયા મોની જઈ રહ્યા છો બીજા કોઈ નહીં. તમને ખબર હોય અમે આવો એટલે ફાળો એ આ ફાળો. ચંપકભાઈ કૂતરું છે ને રોટલા નું પૂછ્યું આટલા ટુકડા ના રે બસ રૂપિયા જ પૂછ્યા કૂતરા તો તમે પૂછ્યા હતા માજી માજીને લાવો, એ કૂતરાને તમારા કોઈ અમે ફરક કહો નહીં. અમે પૂછ્યા એ કાકા એ કાકા બહેણી લીને આયા રે ગોમમાંથી. બહેન પેલી બાજુ મિલતા મારું નાક કપાવજો. હમણાં અલા તું સાઈડ માં જા ને. શીરો ને ખીચડી માજી લાયા છે, શરમ બીજી ના આવતી, ડોહાનું નાક કપાવરાવે, બોલાવા. અલ્યા. ભૂખ લાગી દીધો અમારે. અલ્યા, તમારા કરતા તળાવમાં પાણી પડ્યું, મરો ચારે મોય પડીને. તમારે ઢોકળું પડે કે તમારે પડવું જોઈએ. અલા રૂપિયા લઈને તમે રાજી પડાને આપણે તો મોજી તો નહીં ખાતા. હા. મથું જ વાત આપો ભલે જ. વાત આપો તમે થોડા બંકાજી હા. પૂરો મોટા છે એમાં વાત કરવી પડે નાના મોટી વાત હા. આપડે ગામમાં ગયા ના પૂછો ભત્રીજાન શું કહેતા હતા? તો પત્ર ના પૈસા બાકી છે નતા કેતા પણ હા એ ખબર ભાઈ અમારે જે પૈસા બાકી પણ અમે તમારી જેમ ડોહાનો નોમ ના કપાતા, ભલે અમે લુખી દાદાગીરી કરે પણ અમે રૂપિયા બદલે મોની તો પણ અમે તમારી કોઈ માવતો નહીં કરતા કે આ બહેણીઓ લીલી ફરણ એ બોલો ભોળાકુડ તમે ઇંગ્રેજી છે ને પેલું જોજો બ્રો આપડે બે આવતા જોવે કે ઉભા ઉભા જોવા છે આ તો ચોક લેવા જાય તમે છે. સપન છેટા ઉતારો બેહો તો જોરા એમ એમ થોડું જોરા બેહો અરે ભોય બેહો દોડા બીજો લાવો ધોણા ભત્રીજા કાકા. ધોણા લીધા. કે પૈયા હે કાકા ડબો છે મળ્યો તો તમે રાતે બેહવા દે, તારે એ કોમ નહીં તો તો કાકા ડબો છે મળ્યો રાતે તમે હું ઓલો. બે આજો ચંપકભાઈ મને ખબર ઉતરો દઈને પાટ ઉપર ચડી જાય, કોઈ શરમ બીજા કે નહીં આવતી તને? ના હા એવું તો ઈટલા ઓરી એક બે ઈટ ઉપર એમના મુજો બે ઈટલા ની એ ઈટ ભાગજો બા પૈસા લે હું તો પાટ ઉપર કોઈને બેહવાનું જ ઈટું તો નહીં. બંગાજી તમારી નથી તમે જૂઠું જ પાટ બોલો ઉપર તો ખાલી ભુવોજી જ. ના ના તમારા ભાઈ? તમે મિલિંગ જાય ભગવાનભાઈ આપડે લુખો ડોહો ભૂખો ડોહો હતા
અરે બે ડોહે નથી પાડી લીધું એ પાડી પડે ઈચે તમારે પણ આરે નહીં હાલે, આરે નહીં હાલે. તમારા ડોહાની શૈલી નહીં ઈટું હોય છે એની. ના ઘરમાં અમારા ભાગ છે આ તો હવે લેતા નથી કેવું ભમરાભાઈ હવે બાધે તમારો ભાગ જ છે. હાલો પછી તમને ભાગ હેડો. કપડું કાકા ઘરે દોણા હશે કે નહીં હોય? કાંઈ નથી ઘેર તો આ ખાલી શું કરી જ જે હોય દેખાય કે ના ઘેર શું નહીં. એટલે લાવ મકાઈ ના દોણા લાવ મોટા. હા લાય કાકા. આમ તો ભત્રીજો કેનો છે તમારો તો પછી જો બુઆજી જય માતાજી. એ ભત્રીજા હા કાકા. આ શું લઈને આયા તું? ભમરાભાઈ લા આ ના સાલે દોણા હા નહીં લાગે ઘેર દોણા નહીં. કહું ના. લુકા ડોહાની જિંદગી ભાગા પડ્યા છે ગફુરજી છે મકાઈના દોણા ખબર નહીં પડતી અમારો ભત્રીજો થોડો નાદાન પડે છે એટલે. આપણે પેલા વાયરા 10 વર્ષ પહેલા ઓય એ પડ્યા. પેલા ડબ્બામાં પડ્યા સ્ટીલ ના. આ તો ભત્રીજાને અમારે ખબર નહીં પડતી ત્યાં કોઈ ના મળી એટલે ભાઠા મળ્યા તમને એ દોણા મગાયા છે ફોનથી રાખો. તું થોડા અમનાવર આવતો લો અમનાવર જોડાની તમે બેહો ઘડી વાર. હવે મથુરજી હગાવરા. અલા એ તો અમારો મોય જાવ એ, આ માજી ખાવાનું બંધ કરો. ઓય માજી તો ખરો હતો ને તમે કીધું હોત ને મને કીધું હોત હા. આ શીરો લાવે છે શીરો હમ. એમાંથી શીરામાંથી ઘઉંના દોડા ઘડીને તમને આલો તરા અમે તો હાજા અમે ચોક જશે ને અને બહેણી શીરો છે કે સાટી જાય બહેણી એ તમને શું કામ કહેવા અમે થોડો આ તો ભૂખા ના, ના, ના. ડોહા કોઈ શું કામ તમને કહો પણ હોય તો અમે થોડા સાખો કે ભાઈ લ્યો. એમ કે ભત્રીજા અમારે આલા એ જો શું થાય થોડો પાછો બે તો બસ થોડો પાછો બે અડી મૂકી દઈશ તું ના કચાક લીયા જેવો એઠવાડો ખાઈ તો એ રૂપિયા પાક છે. ચંપક તો માપે બોલ્યો બંકાય એવું ના હોય કે તમે ભૂવો છો તો આ ભાજન બોલો તારમાં બોલે છે વધારે પાછો એટલે પણ હું એમના કરતા મોટા નહીં મોટા ભાઈ કેવરો બરોબર છે તો પછી યાર બુલબુલ કરે તમે જો કીધું છે નહીં અમારા ભત્રીજા તો કીધું પણ છે અમે મોટા બેઠા એટલે ભત્રીજા ના કે બોલાય પણ નવરાય. નોમ તો અમારે ડોહાનું જ આવે કે તમારે ઘેર દોણા નહીં. એટલે અમે 10 વર્ષ પહેલા ઘઉં વાયા નહીં પડ્યા છે હજી હગરે ઓય તમારે ઘેર પડ્યા ડબ્બો ભરેલા પડ્યા. અમારે ઘેર તો ધોન તો અમે ઘણું લાવો શું રાખો પણ ભાઈ અમે 3 ભાઈઓ ઓઢા અને અમારા ભત્રીજો ઓઢો મોટા મોટા કરવા વાળો કોઈ છે નહીં અમે તો ચોક જન ગામમાં હતા ભૂખા ડોહાનો નોમ આવે ને મને તો શરમ આવે છે એટલી બાજુ જો શરમ આવતી હોય ને હા તો પણ 3 ભાઈ 3 ડોશું લાવેલો રી હવે તમારા ત્રણને મોહણમ જવાની ઉંમર છે ને હવે શું ડોસ્યું કરે ડોસી ને લાઈન શું ભીખ મગાવી છે તમારી ગોળી તો અમારે પછી ઘેર ઘણું છે ધોન અમારે તો કાલ હવે તમે મરી જો તો ડોશી તમારી જે માજી હોય ગામમાં હા તમે તમામે શું લઈ આવ્યા તમારે લઈ ઘણું છે એટલે આપણે પેલી બહેને લઈને ગયા હતા ગામમાં અને ભરીને આયા પાછા જવું પડે હા, ભાળો. એ તો મને કીધું હતું આ ભત્રીજા કીધું તું એટલે ગયા હતા તમારો ભત્રીજા તમારા જેવો તમે ભત્રીજા જેવા નહીં અમે ઓળખતા હોય, થોડા ન ઓળખતા હોય. એ તમારો દોસ્તાર હતો એટલે. મળશું. શું કહું હું કોક કહું તમે કોઈ નહીં કહેતા હા ભગરાભાઈ હા જવું બહુ છે ને જો કાકા હવે લાય ડાકલો લાય ઓલો ખબર આપણે પેન કાર્ડ પાટ કર્યો તો. હું તો આયા ઘરમાંથી ના થોડા મિલ હું જગ્યા બાજુ બી અમારો અમે. તમે અમારા ભૂઈ આવો. લાવો કાકા. આ આપણે બીજો પાટ કરશે ને કોમ આવશે. ના ભાઈ ન કરે આઈને ઉડ્યા હવાની વાત ના. તો બસ બસ હવે તમે મેચો ચંપક ભાઈ તો હું મેલા આવડે કાકા તમારે ખાન. યા મને ખબર નહીં પડતી કે તમે ઓય દોણો દોરાવા આવ્યા છો કે એકબીજાને ઉડાવવા આવ્યા છો. તો આરા ઉડાવે મથુર ભાઈ હવે અમે દોણો દોરાવો ને કે નેકળો દોણો દોવો જ નહીં થતું નેકળો માંથી બધા બંકીમાં તમારે ભેગા છે તો અમારા બદલે તમે કરતા નથી સોનામાં બે હજુ હોય બરોબર ના જોજો પૂરું હટજો આપણે પછી સફાઈ કરો ને આપણે કાકા હું દોણા લેવા ગયો ને દાળ શું કે ખબર દોણા ચેટ લાવશે એમ કે યાર આપણને. પણ અમારે ઘેર હસી નહીં હોય એમ નહીં તમારે જેમ નહીં આવો બધું સી અમે તો નાખો આ લોચી ખાઈ હશે, ગયો હે આ ભાડે તમારા દોણા. પડ્યા છે આટલા મુઠ્ઠી ભર લાયા છે ચંપક ભલે જોણ તો ગમે એ કરશે તમારી ગોળી માજીને નહીં લાવો બંધ રહેવા જો અમારી એટલે ગાડું લાવી ખબર તમારે ડોહે ગાડા પૈસા અલ્યા ભાઈ બાકી શાંતિ રાખો હવે દોણો ભરવા જો. દોણો મને દોડ લેવા જો બંકી નો હે બંકી આવો બંકીમાં કમા હે બંકી માં દોડ આલજે છે ભાઈ દોડ જે દોડ હાલવાના જ કી હોય. અલ્યા અરે શું કે આ દોડ જે બોલે ચંપક ભાઈ ચા નથી પીધા વાળા એટલે ચા તો હમણાં પીને કે થાપ મળ્યો દોધ પાડ્યો ઠામણો ઓય નાના મોટો બોલ બોલ કરે છે પાછો એમ તો બગાડી ભાઈ બંકી બગાડી ગા તો ગરી મારે ગાવું પડશે તો કોણ ગા હે લે હેડો તમારું. ઘરના ભુવા ઘરના બાબુ યાર આવો મારી લુખાર ડોહાન બંકીમાં આવો કાકા હું ગાઉં. ગાગા તમે ગાવો ગાગા ઉમરે જીલે ને માં ઉરડે ઉતરે બકાડો હુવાજીની માં ઉમરે જીલે
ખમા માડી આવો બાકી ગોકે આ જુઓ કાકા રાજી કેવાય ને. ચંપક તું ગાલી તમને ઓભળેલો હશે ગાવાનું છે વગાડું છું હાલ ની તું એન એ હાલે આવડતું નહીં છોકરા દોડા થતા હશે હાલો વગાડો ગાલી ચંપક પાછો ઓયના પાવડિયાત નહીં કમાવતા ઓને જીની ડબલ વગાડી ઈચ્છો તાવડે જેડી ઊંધી પકડી જતા ઊંધી પકડી જેડી ઊંધી છે જેડી લ્યો, તમારે ચંપક કાકા ઈ નહીં પકડતા. હા તમે એટલે કોણ દોઢ વધાર છે તમારે વગાડ હેમો વગાડ આ તમારે નહીં મજા આવે તો હું ખાલી ગાઉં તમે વગાડો શું કામ બોલતા હશો? ભલે. હા આપણે હવે લાગે તમે બધા છો ને? કોઈ કામ નથી મારે પાવડી અલગથી લાવવો પડે હાલ આવડે અરે વગા છે ધૂન છે કોણ તો બાદુ આસી આલાપ કોઈ આસી ધૂળ એવો છું બુવો મોટો હા પડી ખબર ગાઓ ચાલુ કરો. ઓરડે સડો બંકી ઓરડે ઉતરો આજ ઉતરો રે પેલી તળાવની પાર હે આવો આવો બંકી આવો મારી ખમા હે એકલો હું બંકી આવી જા મારી ખમા ખમામાં એટલે તમે મને હોય ચેમ બોલાય હા કોઈ ફૂસો આયા છે ડાળા કાપવાનું. અલ્યા ડાળ મો કાપવાની રજા હાલું પડે હારું તમે મોણો તો હાલું મામા. મામા એ તો ડાળ કાપવાની હા તો તમારે જમણવાર રાખવો પડે તો કુટુંબમાં આ કરશો ભૂખો આયેલા તો ચેમ આવેલા જમણવાનો વારો આવડીને તમ તો કોઈ જોઈ નહીં ખબર આવે રહી મને 8 કિલો ઘીનો શીરો કરાવવો પડશે પાઠા ખા અરે મને 12 મહિને ખાવી આલે છે માર બા આયા એ પાછા વારતા મહેમાન બા યાર, એવા જે આ ઈને બોલવા જે તમે બા જાતા રહ્યા પણ અમને તો ત્રણે ભાઈઓને વધારે આયા અરે એ વાત છોડો મને 8 કિલો ઘીનો શીરો કરાવવો પડશે પેલા તમારે શીરો તો ખવડાવો અમે હા ભાઈ તો ભાગ ને હાલે ભાઈ. ભાગ ચાલવો પડે આજ તો આલવો પડે ને ભાઈ બાકી તો હાલ છે નકા અમે નહીં હાલવાનું. રજા લેવી પડે અમારે. તમે શું હાલ છો તમે હવારી ખાઈ કરો અમે વારતા નહીં પેલા વારતા પોણી તમે થાળી મેળો એટલે મારા ભાગ્ય કોઈ દેવતા આપતો નહીં અને તમે એમ જો 8 કિલો જેનો શીરો ખવડાવજો પણ માં તારા છે ને તારા ખોળે લેવાના ખંચેરી કે છે જવાના. તમે નાતા નહીં છો તમે ખંચીરી ખોળેલો તળાવમાં ના આવો અમે હદઈ. તળાવમાં તો ભેહોઈ ને આવે છે ને ભેહો તો સાઈડમાં ને અમે સાઈડમાં અલગ અલગ આમ વિઘા પાડેલો અમારે નાવાનો. બલે હું શું જોવા જેવું આખું વિઘું. તમારે જો આ તો બા તો જાતા રહ્યા આપણે એ તો ખાવા બૂટો આયા તો લેટવો હશે તો ખાવાનું તમારે કીધું તો છે આગળ આગળ બંકીમાં કેતો છે. ચંપકભાઈ નોમ જ ખવડાવજો આપણું બાનું તો ખબર નહીં મામા મેં જમણવાળાને વાત કરી એટલે પેલા ભૂખોડું હોય છે તરત આયા ખુદ લેતો આ લેટવો છે ના ના આ તમે 12 મહિને હરાજ મેલો મને એ હરાજી મારા ભાગને ખાઈ જાય છે એ રોઈ. અમારા બા તો આવું ના કરતા તમારે જો પૂછવું હોય તો કોઈ પૂછી લો વેણ વધાવો લેવો હોય તો. પેલા જૂઠું બોલે વસ્તી બહુ આયો ભૂખોડો કાકા આ તો નાટક કરે છે. ના ના પેલા તો ભૂખોડો આયો ભૂખોડો વચ્ચે માયા પણ એ મારા પાટે આ જપલો જમણવાનો વારો આપણી આયો ભાઈ હું ઉગાડવા પાઠ તમારો નહે આ બંકી માનો પાઠ છે મને વાત આપડો હા જમણવારો કરવો હે ને એમાં ખર્ચો પાછા લુખાડુહા વાળા નહીં આલે ક્યાં જમણવાળા આ તમારે જે ઝાડ કાપવાનું રજા લેવા આવ્યા છો ને એટલે તમારે ઝાડ કાપવા ને જમણવારો કરો તમારા કુટુંબમાં બરોબર અને આ પાછો આ લુખાડુહા વાળા કોઈ રૂપિયો નહીં આલે તમારે ભૂખાડુહા વાળાને ખર્ચો કરવો પડશે બા તું તો હવે ડોહાની માં હે ને ડોહાની માન થી તમારી માં શું અમારી માં તો સાચી વાત બધા ભેગા ભાઈ કે અમે તમારા છોકરા ગમ તો છોકરા ખરા પડી આ કોઈનો બાઈ લુખો હતો ને એટલે કોઈ હાલે એમ નહીં એટલે કહેવાનો મતલબ કે અવન પાકો ફૂચી ખાવા નથી એમ માં ના ના એવો મારો મતલબ નથી આ કોઈ હાલી નહીં તમને તો તમારે દાડા કાપવો હોય ને તો તમારે આવું કરવું પડશે હોય ને ખબર પડતું એમાં તમે થોડા ઘણું ખાધો ને તો હું તમને દાડા કાપવા નહીં જોઈ લે કાઢું છે મારા રજા તો લો ની કેવી વખત મેં કીધું એટલું કરજો તમારે જો કોઈ એ વાત ઉપર એક વેણ આવવાનું લો તર્યા વેણ વેણ આવશે તો અમે કરશે ખર્ચો એટલે મારું વેણ ના બને જ ના જુઓ કે તમે આપણે બે જણા
વધાવો છે આ તો નહીં નહીં વેણ છે, વેણ છે ભાઈ, વેણ. વેણ છે. ઉભા રહો અદા ભાઈ વેણ છે. કેટલા કણનું માં વેણ છે એટલે કણ પણ હું ગણતી નહીં હું ગણવા તો તમે દોણા ખાવા એ વધાવો છે વેણ નહીં. ના વાલા વધાવો છે વધાવો છે. અમે બાધા ખોટા માં બતાવો અરે આપણું રહ્યું ને અમારી રહ્યું ને તમારી રહ્યું. માં કહે શું છે? એટલે વેણ છે તમે મને દૂટી મત પાડો ના કે ના, પાડો ના, માં તમારે તો હાચી. તારા ચેડે કે અમે હેડા તો આગળ ના. તમે એક બીજું હાલ રોડે એટલે પણ એ તો દોઢ ફૂટ છે મને બોલ્યા ગંઢિયા શું સાચી વાત છે આ તો ખાવાનો પ્રોબ્લેમ છે હા માં તો કેવું પડે મજા આલો અરે એકલા ને બાતું ખાવું એટલે તો પણ આજકાલના છોકરાને શું ખબર પડે? તમે પૂછો કે તમે મોટા નહીં. છોકરાને ખર્ચો કાઢવો પડે ખબર છે ના પડે ભૂખ લાગી છે એટલે છોકરા તો બધું ભૂખા છે મારા બેટા. માં તો વેણ હાલતી હોય હા કણ હાથી હા તો અમે ખવડાવશો બરોબર કે લેતો વેણ કેટલા કણનું એટલે 8 કણ છે હા હા છે સી મારી હા, ધમકી આઈ ને સતો છે ને માસી. ખવડાવશે જ ખરી હા. અમે હા પણ જો ભંડારો મારા ગામમાં છે ને ખાવાનું હા. ઈ માજી લાઈન ખવડાવશે હવે હું ભૂખોડો આવ્યો અલા, મને ખવડાવો કીધા હા તમારે ખવડાવશે ભૂખોડું અને જો ઈટાળા ખવડાવશે ઈરા માજી 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 ખવડાવશે અમે પણ ખવડાવો તો પડશે ને હા, ભાઈ ભૂખા ભૂખોડો ડોહાને છું. ખવડાવશે ખવડાવશે તમને ખવડાવશે ખવડાવશે તમારા ડોહાન પતિ ખવડાવશે પેલા આમ મારું કરજો તમારું કરવાનું જ છે પણ ગામમાં ભંડારો લાગે ખાવાનો ઈથી લાઈન માજી લઈને ખવડાવશે ભલે માજીને લાવજો મારું કરજો મારું કર્યા પછી જે વજન ખાવાનું એ હા. તમારા ડોહાન સારજો બરાબર હા અમે એટલે આવશે જ ઘણું ખાવાનું તો તમે કોઈ નહીં તો ખાઈ તમે એ કરશો ને હટ ખવડાવવું પડશે ભાઈ તમારે મજા થાય બરોબર મને ખવડાવવું તો પડશે જ તમારે ના ના નકર મેળ ખાય એમ નહીં પાછો લાગતો બંકી મારે ખવડાવશે તમને ખવડાવશે ખવડાવશે તમને વધુ ઘટ્યું નહીં પેલા આપવું જોઈએ અરે આખો મલક ભરી પડશે અમે તમારા બાપુ આયા છે કોક સમજાવો તમારે રજા ખાવા જ આયા છે સાંભળ્યું? તમારે કાકો થઈ કે હવે તમારે ખાવા જ અરે આયા અરે મારા પગ નહીં દાબતા લા, એ તો એકદમ પગ પકડતા છે તમારા છે. પકડવાના એટલે આપણે બેસ બેસકી. તમે ને મારા પગ પકડો ઈ કે આ બંકી વાળા પકડો આ આપણે. નહીં ને? આપણે પકડો અલા તમે ભૂખાડવાના પગ પકડો એક દાડો બધા પગે પડ્યા છો જિંદગીના ભૂખા છે પગ જ બસ પકડાવવા છે ઘરે કોઈ હોય ને પગ કે પકડવાના એટલે હું શું કહું હા તમારે રજા મેં આલી બરોબર દાડા કાપવાની મેં કીધું એટલું કર્યા વગર કાપતા નહીં બુઆજી ના કે દાડા ને ઉગવાય તમારા સરખા પાછા આપણે ભાગ નહીં આલવાનો ને? ના ના એ તો મેં કીધું ના ભૂલ્યું તો ખર્ચામાં તો આલવો પડશે કે મંદિરે તોરણ બધવાનું એમાં. શેમાં ભાગ નહીં આલી કાપવા તો આવશે કે જઈને ભાગ જેમ ના હાલી બસ એડે કાપી જાય પણ ભાગ નહીં આલી કોમ કરાવશે અમે. કોમ કરાવવા આવશે અમે. હા કોમ કરાવશે પણ ભાગ નહીં આલી કેવું છે કોમ તો એમ કરો પણ ઝાડે તમે કાપજો કોક તો એક તો કરવું પડે ને એને ઝાડે તમારે કાપવાનો ખર્ચો અમે કરશે બોલો પણ કોળીઓ અને પાવડો ને અમારે બાજુ નહીં. તમારું ના ના અમારે નહીં એમ લુખાડું ને ઘેર કોઈ હોય તરકી કોડિયો પાવડો નહીં પણ તમારે હોય તો તમે લઈને આવજો ને. અમારે તો છે અમારે તમે તોરણ લઈને આવજો, લાવવાનું કાપી છે આલશે અમે. આપડે તોરણ લાવશે રો. હા આપણે તોરણ તમારે ઝાડે તમારે કાકા, બધું આપણે કરવાનું, ઝાડે ધોબલા કાપવાની ગાડી છે. સફાઈ કરવાની. અરે ભત્રીજા હારું. શું અમે ધોબલા ગાય છે 3 બોધવા. તોરણ અમારો ધોબલા અમારો ધોરણ તો બસ હા. દાડો તમારે કાપવાનો ને સફાઈ તમારે કરવાની ખાડા ખોદી તમે ગાયશું. હા ડીજે નહીં લાવું. ડીજે તો અડધો અડધો ખર્ચો આલવો પડશે ને એ ભાઈ માન પૂછવું પડે. હવે પૈસા આવતા નહીં, શું ડીજે લાવો માન પૂછો પેલા. ડીજે બાધો કરતો જ કરશી હારા કોઈ નહીં આલે લુખાડો આ પૈસા ના બાધો ખર્ચો કરાવ મારે બે ઢોલ ઉપર રમશે પરા ગરબા અલ્યા હું શું કહું પેલો ચારનો ઢોકળો બોગડે હે એને પેલા શાંતિ રાખો તો જાજી લે લો ભરે જી ગલે એ ના ભાળો મારા બોલવાના એ દાદી તમે તો તમારા ઢોલે ઉભાતા નહીં છું તો તમે શું કરજો અમે ભાળીશું હું શું કહું તમે શું કહો અમે ઢોલ ઉપર રમશે એમ હા ઢોલ ઉપર ગરબા રમશે એટલે પેલા. તમે ઢોલ ઉપર રમો તગારા ઉપર રમો મને કોઈ ફરક નહીં પડતો રમવું પડશે અને હવે તમે દોઢું બોલ્યા છો ને હવે હું એક જમણ વારે નહીં મોને તમારે 2 કરવા પડશે ઓહ, હટ અલા હું ભૂખોડો આવ્યો આ તો ધૂળવું જ નહીં લ્યા હું જરથી ધૂળવા બેઠો હું ખાવાની વાત તમારે કરું વધો ને નહીં. હવે. ત્યાં તેનું ઉભો થઈ જાય. ખાલી તમે નહીં 1 ધૂળવું. કિલો બુઆજી શું શીરો થયું? કરાવજો બ્રો બસ શું ને મંદિર બનાવજો કોઈ જરૂર નહીં તમારી બીજી શું ને મન મોનો નહીં દેખાતું હવે કહો તો ભલાય પેલા ભલાણું નતું એટલે હું જયારે ખાવાની વાત કરું ને, હા તો તરત પેલો ભૂખો ડોહો આવે રો તરત વાત હાચી. ડોહો પણ અમારો ડોહો કીધો છે તો આપણે એમ કરો પણ તમારા ડોહા મંદિરે ખાવાનું જઈને નામ આવે ને તરત જ આવેલો છે તમારે ભૂખો ડોહો હતા એમ જ કરી કે તમે કેમ તમારા શાક ના ઉપર ના તો આમ ના કરાય. તમારે બંકી માં તમે એમ કીધું કે અમારે વસ્તાર કોઈ ખર્ચો નહીં આલે પણ આ તો ખર્ચાની વાત આવી. તમારો ડોહો તો ખાવાની વાત આવે તમારે એટલે તરત ડોહો આવે. તમારે ડોહો હતા ને એ લુખા હતા પૈસો કાઢો મરવા બરોબર હા ખર્ચાની વાત એ અમારા ભાઈઓ હા
અને ખાવાનું માટે જેમ ઉભો થાય ત્યારે ડોહો તમારો. અમારે તો અમે એમ કરશે ભાઈ તો આપણે જાતા રહ્યા તો. આપણે ને આપણે ડોહાને બેહાડો પરા તેલનો શીરો ચાલે છે એમ તમારે કીધું ખાલી ભાડું છે અમારા ડોહાને તેલનો શીરો ચાલે છે આપણે ભાડજો આપણે તો શીરો પડ્યો છે મળ્યો શીરો શીરો એ પડ્યો પડ્યો હા. એ આયા, એ આયા. શીરા નો લીધો નથી. ખાવાની વાત કરી હતી, તરત આયા નહીં આડે. ખો ભાઠા ડોહો તો અહીં તારે એવા. એ બા અલા ભૂખો ડોહા એમ લાવો શીરો લાવો આપણે મંદિર અલગ બનાવો ડોહાને બેહાડો ડોહાન બિહારી જ નખા હા અમારે ખર્ચો કરવો ને અમારો તો ખર્ચો કોણ કરે એ ભાગાલતા હોત કો મારે વળી બેહવું પડશે પણ આ ડોહો ના આવે તો શું તો હવે અમારા હાથમાં નહીં ડોહો આવે રો ભાઈ તમે ખાવાની વાત મત કરજો એક કામ કર, મારા જોડે ઉપાડી બેસ નહીં આવે આપણે લેજો ને તમારા મસાલ તો નહીં આવે બોલો પણ ને આવે લાવો બોજો ચલો, હમા પગે ભગે લાગો બા. બે ડોહા હોય ને તો કે ડોહા આવે કોઈ ખરે ખાવા પીવા કોઈ નહીં એમ કહેતો ડોહાન કે કોક દાડો મળશે એ પૈસા. ડોહા ઓ હવે અમારે ખાવા પીવા કોઈ નહીં ચંપક એટલું કોપ રોકડે કોક દાડો મળશે ને પૈસા તો તેલનો શીરો કરીને ખવડાવજો. હાલ શાંતિ રાખો. એ તમારે કોઈ નહીં દેખાડો મારા ત્યાં ઘેરે પડ્યા છે ના, પણ તો જેમ આખો દાડી ધૂણવા એમ કરે. અમારા ડોહો ગમે ત્યારે આવે તમારે શું લેવા દેવા હવે ના આવા જોઈએ ને કે બંકીમાં હલકે વિફરી જાય. માં તો બ્રો આ બંકી હોય તો તમે કગરી પડશો ને તો ભાજી ઉભા રહી ને કે નહીં ઉભા રહી ના ના મારી આ મંદિર નો માર કરવાનું છે ખર્ચાનો અડધો અડધો કરી આલો વરાળ પણ ચોથી કરી આલે બંકી ધૂણવા તમારા વાળા કે પછી પડતા નહીં પડ્યા તો ખરી કે ભાઈ લો આપણે રાખી હાલ તો ધૂણવા ચાડી ધૂનો બોલાવો હેડો હવે તારે ખરા જ તારી રાગડી એ આવજે આવજે બંકી વાડ્યો કૂદતી થકી આવજે ઉભા લેબડા ભાગતી થકી આવજે સમાભાઈ આઈ ભાઈ આઈ 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 મામા અલા તમારે હવે શું ભાજી ઉભું રહેવું બધાને હા હા તમે જે તમે વાત કરી છે બે જમણ મારની બે જમણ મારી મેળ નહીં આવેલા તમારે 3 કરવા પડશે અલા ભૂખોડો આવ્યો અલા છોકરો હું તમારે કી થાચો અલા જમણવાર કોઈ કરવા નહીં ખાલી મને આ હું જરી ખાવાની વાત કરું ને તારા ડોહો તરત આવે રો. ખાલી ઘીનો શીરો નહીં ખવડાવો ચાલશે અલા ખાલી તેલનો શીરો ખવડાવજો ચાલશે મંદિર બનાવો ખાલી બસ મારું બીજું કોઈ જોતું નહીં તમારે રાજી ગયેલી સમાન મજા હે અમે જમ મધુરજી બનાવો આપણે મંદિર અમારે તો ભાવ તેલના શીરા में મોની જાય ડોહો ડોહા એને મટકાઈ નાખ પાછો એ. મંદિર બનાવશે બ્રુ એટલે પણ મોય નહીં ભાજી ઉભું રહેતી નહીં તો તમે તો એમ કહો ખર્ચો એકલા કરો એટલે હું કીધું ખરી ખર્ચો એને હાલ છે હા પણ એમાં 3 જમણ મારી મિલ નહીં આવે તમારે 4 કરવા પડશે માર બાય અલા ભૂખો આવ્યો હું તારી મને શું કરવું હોય લાગે એમ કેવું પડશે કે મરસાણ જમણ રાખો એકલું મરસું અલા તમને કી થાચો મૂર્ખો હવે તો મોનો મારું કમસે ના કમ ના તમે કહો એમ કોઈ કરવું નહીં ખાલી જીનો નહીં સારા બધા ચાલશે ખાલી તેલનો શીરો ખવડાવો મંદિર બનાવો બસ ખમાન મજા છે બીજા અમારા ડોહો તેલના શીરાથી મોની જાય મથુરજી એટલે હું શું કહું છું એટલે મારે શીરા બીરા કોઈ જોતા નહીં ખાલી પટની મરસાનું રાબડું પાવો તો સાલ છે હા માં ભૂલી જ જાય હવે તમે કાકો ચમ ના આયા? કેમ ના ડોહો ના આવ્યો હવે અમાર કાકો મરસું જો ખાતા મરસું અલા એ તો હારો હારો ખાતા મોગી મોગી માજી ખાતા હાર મરસું કદી ખાધું તે મારા ડોહે અમે નહીં ખાધું ખાધું આપે કદી તો શીરો ઉભીને આવતા હતા. કાકા એ તો મારા ડોહે શું ખાધું પણ મરસું નહીં ખાધું કદી ડોહા ડોહા તરશે. વાત હાશી હો લેટવા છે લેતવા. તમે શું કરશો હવે કોઈ મરસા ડોહો પાઈ ગયો તમને બંકી માતા હા તમે પીવાનું કીધું માતા જ પીએ ને કે ભાઈ બંકી માં કરી દે અને આવડો એના બા તો શીરાનો વખત તરત આવે હો હો કરતો કરતો લો લો એટલે તમે પેલું અમારા પાસે શીરો જ ખાતા હારું હારું જ ખાતા મરસું ના ખાતા એટલે ના આયા ઉખોડું આ મોજી ખાતા કે તાજુ ખાતા તમારે જેમ નતા ઉખોડું હા માજી ગન તાજુ ખાઈ ગરમ મફત ખાવ ગરમ ખાવ અમારો રિવાજ છે મોજેલું ચેલું તાજું હોય. હવે આ એક દો બેન ભણો અલા બનતું હોય ને બનતું એટલે સુલે પહોંચી જતા કોકના ઘેર ખબર છે તમારી રેવા દો. અમને ખબર છે બાદી. આ એક વેણ તો ભણો જો 8 કરોડ વેણ આવે ને હા. તો અડધો અડધો ભાગ તમારે બે ને કરવો પડશે એમ બરોબર હા અડધે અડધ ખર્ચો બે કુટુંબ ની માં કે તો અમે ઉભા. 8 કણ આવે તો શેમાં? છે એટલે મંકી આયા હશે ઠાઠ રખાય ત્યાં બધું નહીં હા ના માં. અડધે અડધ ખર્ચો હાલશી પણ તમારે હવે ઘણા જમણવાર નહીં કરવા પડે હાથ જ કરો તો હાથ જમણવાર હઈટ, હઈટ. અલા હું ભૂખો આવ્યો પણ આજે જપતો નહીં ઘણી વારે ત્યાં જમણવાર નું અભિન આવે છે. ખાવાનું કુસુન તરત આવે છે
એમ કરો હા માં તમે ખાવા પીવા સિવાયની બીજી વાત કરો. બરાબર શું કેવું ભમરાભાઈ? સાચી વાત. તો આ ડોહે પણ ધોઈ પીને લાગ્યો છે ને આજ તો. અલા, એ તો અમારા હાથમાં છે ડોહા આવે તો આવે રો. અમારે આ ભમરાભાઈ છે ને ચોક તમે જમણવાર અમે ચો આપજો દાદા ચોક જાતા તો અમે અને ગાડી હેડતી રોડ ઉપર મેં કાઈ સીધાની ઉતરી જાય હેડતી ગાડી પૂછો દાદા ઉતરી ગયા હેડતી ગાડી. હેડતી ગાડીમાં હા હું શું કહું છું ના પડે હો આ તો બધા. પકડો. હા હવે મારે કોઈ ખાવું નહીં, જમણવારે નહીં કરવો. હા ખાલી તમે મારી પ્રસાદ શું લાવશો એમ કહો. ગુંજી લાવશે ની ગુંદી મીઠાઈ ના મત લાવજો, કેમ પેલો હડકાય ડોહો આવશે. એક કામ કરો, શું લાવજો ખબર હે? હા સેવ મમરા. તીખા તીખા વાહ. કે માર બા આયા પ્રસાદમાં છે મમરા સેવ મમરા. એ મમરા રાખવા છે. બરોબર. તો બરોબર તો અમાર ડોહ નહીં આવે હા? તો ડોહ નહીં આવે તો તમે સેવ મમરા લાવશો. હા ઓ લાવશો રૂપિયો આપણો જ તો છે. સેવ મમરા લાવજો ને તમે. જો તમે તાર ડાળા બીજા કાપીને સફાઈ કરી નાખજો લ્યા. હમ. હું બંકી તમારા ડાબા આવીને ઓગળી માથે જ છું. બરાબર અને માં કોઈ શીરો બીજો નહીં રાખવાનો. કોઈ નહીં. કેમ? શીરો કોઈ નહીં ખાલી તમે મારી પાસે- અરે ચીરો કહું તો મને ખવડાવજો હટ. એ માર બા આયા તમારે બાર બેલતા હોય પેલી બાજુ. એ તમે કીધું છે શીરા નો મત લો તમે. શીરાનો નોમ મત લો. આ તો સારું નોમ તમે લો પણ તમે બનાવ્યો જ ને અમે પણ પડી જોતી પાટલા બાધા લેવા જીરા ના એની વાત છોડો તમારું મોઢે ગુલાબ બનાવ્યો જ ને. તો આવેલું છે. અલા, પણ અમારા હાથમાં નહીં, આ તો હવે ઉપર જો દીધું અમારા આવે અમે તો ખબર હોતી નહીં. ઓહો, તમે તો આવે છે, આ બેઠા એક જ નહીં આવતો ને તમે ડોહા આજ ઉપર બેઠા ડોહાને વાલો તો રાખો. એ ભાઈ તરત આવા જતા રે. તમે બધા મેં કીધું એમાં સહેમત છો ને? હા, સહેમત. હા તો મારી પરસાદમાં તમે સેવ મમરા લાવજો ને. બરાબર તો હું તમારે બધા રજા લઉં છું. આ રૂપિયો મારા ભૂવો લે છે. એ તો બરોબર છે માં, પણ આ ખોવાય બિચાર એને કોઈક મેઠા જેવી વસ્તુ તો ખવડાવવી પડે ને. એ તમે તમારી રીતે ઘેર ખવડાવજો પણ મંદિર ના બોલાવતા. ઘરે શીરો બનાવવા ચાલે? હટ, હટ. અલા, મને ઘેર હાલવા આવજો ભાઈ. હા હો આવજો. બધું જ રહેવા દે તમે. હે ભાઈ અમારા ડોહાની મજાક મત કરજો ઘણી. મજા મત કરો ઘણી. આપણે મીઠાઈ ખવડાવશે મીઠાઈ. હે બંકી. ભભલ્યું? મંગાઈ અમારે ડોહાને બિહારવા જ છે હવે. એક દાડા હું આવું તો બિહારા તમે આવજો એક દાડો પણ એ હવલ્યું ઈટ ઉપર જ બિહારવાય આપડે તો. તમારે ઈટ માથે બિહારે પથરે બિહારે મારે ને ધોવાનું. હમ હું શું કહું છું તમારે દુકાન બિહાર આવે ને હમ તો શીરો કરતો પણ મેં ગોળ મત લઉં છું. હટ, હટ, હટ. અલા, ગોળ વગર નહીં ચાલે. હા ગોળ નોખશે નોખશે. મરચું હા. નાખવું હોય. મરચું નાખવું છે પણ આવે જ ના ડોહો જ. શીરો હારો બનાવજો પાછા, નકર હું એમને બેવું નહીં પાછો ડોહો એવો. હાલ તો કે તેલ હાલ તો બેસ તો, હાલ તો બેસ. હવલ્યું આ ડોહો ઘણો ધૂન ધૂન કર્યા હો દાડી એટલે કાલ કેમ એમ બિહાર ભાવ એ બરાબર. ડોહા હલકાર છે ને શીરો કરીને ખવડાવો બ્રો ચાલે. હટ, 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 હટ. અલા, શીરો ખવડાવજો અસલ. તમને ખવડાવશે શીરો હલકાર? અને હાથે થોડા મીઠાઈ પણ લેતા આવજો, મોહન થાળ બીજો. શીરામાં નાખું કાજુ બદામ દ્રાક્ષ. હોય હોય, એ તો બધું નાખવું જ પડે, એના વગર થોડી ખાવાની મજા આવે યાર. તેલનો બનાવશો? હા, અલા, તેલનો નહીં, ચોખા ઘીનો કીધો હે. એટલે ચોખા ઘીનો કીધો? આપણે તેલ નો કહેતો ડો. હા, ઓલા સાલ છે, તમે ખવડાવે 12 મહિને કોઈ ખવડાવે નહીં, હવે તો ખવડાવજો કી. હવે એમ કરો આપે લુખેવાળા ભૂખેવાળા ભેળાથી સિંગ તેલનો બનાવો રે. ના કાલ ડોહાને બેહાડો પછી હાલે કાયમી જ ના થાય તો હજી આવો. એટલે આ ભેળા નહીં આવે, તમારો ડો અલગ તમારે બિહાર પડશે. અમારા ડોહા નથી પણ આપણે કાકા બાના ભાઈ ને એમ તો અમારા કુટુંબ હું ભૂવો છું કે હા એટલે હું આવ્યું. બે કુટુંબ ભેળા થઈને આજે મંદિર ની સફાઈ કરવાની છે એમ ભેળા થઈને ડોહાને બેહાડી દે ઈટ ઉપર. હા, હા, હા. નવરા હશે ને તો આજે આવશે ને કે હું એકલો આવ્યો એમ. આ ભુવોજી અમારા ઘરમાં ભુવોજી પેલા આવશે અમારે. ભુવાજી આવશે તો સાચી વાત, તમારે આવવું પડે ભાઈ ને મોહન ભૂરા બે જણા આવશે અને જો બે જણા નવરા છે એને બોલાય. બોલાવજો રાખ એટલે ભેખાજી બે જમણવાર પડી જાય ભેળા પેલું એમ બધાનું. એ તારો વધો નહીં. હેડો આ સફાઈ કરો પડી. આજ તમે નેકળા સફાઈ કરો, મારે થોડું એમએલમાં જવું છે, જાતા આવડો સારું, અને કાલા ડોહાન બિહાર બરોબર. તો મેલો ને પેલા સફાઈ કરો. પેલો મજૂર બે આવો તમે. સીધો. આ બેન લઈ જાઓ. શીરો શીરો છે પેલો લાવવો ના પડે હવે. શીરો ને લાવવો પડે. હટ, 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 હટ. હીરો નહીં. તમે કીધું ને શિવ મમરા લાવવાના, શિવ મમરા. શેવ મમરા લાવવાના, શેવ મમરા. શિવ મમરા લાવવાના. અલા, શીરો લાવ્યો તો લાવો. શીરાનો નથી લાવ્યો શીરો તો. ડોહો તૈયાર એ છે. ડોહા, જબ હું કાલ તમે બેહણો આલો પછી શીરા ખાજે રોજ. કાલ બેહાડી દો તમને તમે ઈટ ઉપર. આ ઈટ માથે બિહારો, પથરા માથે બિહારો, અલા, મારે ડોહી ચો વાટ જોઈને બેઠ થતા હવે. હા તમે સફાઈ કરો પી તો હું આવું કાલે બરોબર. સારું. તમારા ડોહા ને બિહાર દો ઈટ ઉપર. કાકા બહેણી બહેણી કોઈ છે શીરો બીજો? શીરો હે ને? આવો હાલ તો થોડું. થોડો આલીને જો. લાવો, લાવો, મને હા, સફાઈમાં પડો. બધાજી તમે અમારા ભેળા રહ્યા એટલે અમારો ચેપ લાગ્યો લાગે તમને.
આમ કાકા બાપાના ખરા ચીપતા લાગે કે થોડો સખાડો, મેખારી આવે. થોડો ચખાડો કે. સગાડા છે. અને ગાધું પણ થોડું પડ્યું છે તમારે આલો ખાધી તમે ના મો ભાઈ આવું શું કાશ્યું ગાધું નહીં બીજી વાત ના ખબર આખો દાડી બેની ને શીરો ને પેલું હે ને હોજ આપણે હાથું નહીં ખાવ હાલો હેડો. ના નહીં ખાવું તો ચારે ખાવા ફેર આપણે દાળ તમે બેહાર છો ને કાકા કાકા ને બેહાડો તો ને હા તારે તો તેલનો શીરો હશે તેલ દાળ છે હેડો. આ લઈ જાઓ આ શીરો કરશે શીરો ચડાઈ દે શીરો બહાર રાખી દે. બા હેડો બા જા પણ ડોહા, હું બિહારું તો નહીં કાલે આવીને. ખરેખર એટલો અડવો ડોહો છે ને કે મારે બિહારો પડશે ને કે જયારે વખત મારા પાટમાં આડો થાય આ મારો બનાસકોઠો